વડોદરા શહેરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ઓપરેશન સિંદૂરને સફળ બનાવનાર કર્નલ સોફિયા કુરેશી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર મંત્રી વિજયકુમાર વિરુદ્ધ તાંદલજા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। દેશની દીકરી સેનાની બેટી ઓપરેશન સિંદૂરને સફળ બનાવનાર કર્નલ સોફિયા કુરેશી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર મંત્રી વિજયકુમાર વિરુદ્ધ મધ્યપ્રદેશની સરકાર દ્વારા હાલ સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી। મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા કોગ્નિઝન્સ લઈને વિજયકુમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગત સાંજે તાંદલજા ખાતે અશફાક મલિકની આગેવાની હેઠળ કાર્યકર્તાઓએ વિજયકુમારના પોસ્ટર ફાડી સળગાવી વિરોધ કર્યો હતો અને સેનાનું અપમાન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। આ વિરોધ પ્રદર્શન બાદ પોલીસે અશફાક મલિક સહિત કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। देश की बेटी का अपमान नहीं सहेगा हिंदुस्तान। देश की बेटी का अपमान नहीं सहेगा हिंदुस्तान। देश की बेटी का अपमान नहीं सहेगा हिंदुस्तान। सेना का अपमान नहीं सहेगा हिंदुस्तान। सेना का अपमान नहीं सहेगा हिंदुस्तान। और शर्म नहीं तो डूब मरो, डूब मरो, डूब मरो। विजय शाह शर्म करो, शर्म करो, शर्म करो। शर्म नहीं तो डूब मरो, डूब मरो, डूब मरो। વડોદરા શહેરમાં દેશની બેટીનું અપમાન કરવામાં આવ્યું છે એવા ભાજપના અમે એના બેનર પોસ્ટર બાળ્યા છે અને અમે વિરોધ કરીએ છીએ કે આ જે ભાજપનો નેતા છે એને સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।